રાજ્યમાં આગામી સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદનું અનુમાન 18 જૂન બાદ વરસશે ભારે વરસાદ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી યુવકનું રહસ્યમય મોત હળવદના મેરુપર ગામના 29 વર્ષીય ગુમ યુવકની છઠ્ઠા દિવસે મળી લાશ પરિવારની મૃતદેહ વતન લાવવા કવાયત અરવલ્લીના મેઘરજમાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ 51 વર્ષીય વ્યક્તિ પર કિશોરી સાથે વારંવાર દુષ્કર્મનો આરોપ 3 માસનો ગર્ભ રહેતા પાપનો ફૂટ્યો ભાંડો વડોદરામાં વધુ એક અરજદાર પાસેથી મળ્યું નકલી બર્થ સર્ટિફિકેટ મહિલાએ 500 રૂપિયામાં એજન્ટ પાસે દાખલો કઢાવ્યાની કરી કબૂલાત વારસિયા પોલીસે એજન્ટની શરૂ કરી શોધખોળ સુરતમાં સિનિયર સિટીઝનને 2 દિવસ ડિજિટલ અરેસ્ટ કરનારા 3 ઝડપાયા માસ્ટરમાઇન્ડ બાસ્કેટબોલ પ્લેયર પરમવીર રાજુ પરમાર અને કૃષ્ણા પટેલની ભાવનગરથી ધરપકડ મહિલા સાથે અણછાજતું વર્તન કરનારા ભુજ સિટી ટ્રાફિક પીએસઆઈ સામે કાર્યવાહીની માંગ ભોગ બનનારે વિડીયો પુરાવા સોંપ્યા એસપીને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની કરી માંગ